टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। નમસ્કાર, હું જનક દવે. ફૂલ્સ ઓફ ન્યૂઝ એનાલિસિસ પ્રોગ્રામમાં આપનું સ્વાગત છે. હિન્દુ ધર્મમાં લગ્ન એટલે 7 જન્મનો સાથ. સચ્ચાઈ એ છે કે અત્યારે તો અનેક લોકો માટે એક જન્મ સુધી સાથ નિભાવવો પણ મુશ્કેલ હોય છે. તમે તમારી આજુબાજુ નજર કરશો તો છૂટાછેડાના કેસીસ તમને જોવા મળશે. કદાચ કોઈ વ્યક્તિની એના માટે મજબૂરી પણ નહીં હશે. અમે કંઈ જજમેન્ટ કરવા માટે બેઠા નથી. કોઈના વ્યક્તિગત જીવનમાં ડોક્યું ના જ કરવું જોઈએ. અમારે તો કંઈક અલગ જ મુદ્દે વાત કરવી છે. લગ્ન તૂટવાના નવા કારણો વિશે અમારે તમારી સાથે વાત કરવી છે. તમે અત્યાર સુધી માનતા હશો કે લફડા, ઘરેલું હિંસા કે પછી પૈસાની તંગી જેવા કારણોને લઈને લગ્ન તૂટતા હોય છે. હવે કારણોના લિસ્ટમાં વધુ એક કારણ ઉમેરાઈ ગયું છે. આમ તો તમને એના વિશે ખ્યાલ જ હશે, પરંતુ એક રિસર્ચના કારણે એના વિશે વાત કરવી અહીં ખૂબ જરૂરી છે. બનારસ હિન્દુ યુનિવર્સિટીના 3 પ્રોફેસર અને રિસર્ચ કરી રહેલા 2 વિદ્યાર્થીઓએ આ મામલે એક ઊંડું સંશોધન કર્યું. આ સંશોધનમાં બહાર આવ્યું કે 37% લગ્નો તો એટલા માટે તૂટી જાય છે કે વર અને વધુની કુંડળી બરાબર મેચ નથી કરવામાં આવતી. સામાન્ય રીતે આપણે ત્યાં લગભગ તમામ હિન્દુ માતા પિતા કુંડળી મેચ કરાવીને જ પોતાના સંતાનના લગ્ન કરાવતા હોય છે. વળી કુંડળી મેચ ન થાય તો છોકરા કે છોકરીને રિજેક્ટ પણ કરી દેવામાં આવે. કેટલાક લોકો જ્યોતિષમાં માનતા નથી. તેઓ ગ્રહ દોષોને ગણકારતા નથી હોતા. તેઓ વિચારતા હોય છે કે ગ્રહો તો પૃથ્વીથી આટલા બધા દૂર છે, અમને તો કોઈ જ તકલીફ ન થાય. આવા લોકો કહેતા હોય છે કે પૂર્વાગ્રહથી તકલીફ થાય, ગ્રહોથી નહીં. આવું માનતા લોકોએ આ સંશોધનના તારણો જાણવા જોઈએ. આ સંશોધનમાં બહાર આવ્યું છે કે કુંડળી મેચ ન કરવાને લીધે લગ્ન તૂટી જાય એવી સંભાવના વધારે હોય છે. આવા કેટલાક કેસમાં પતિ કે પત્ની બીજી કોઈ વ્યક્તિની સાથે લફડું કરે, આખરે વાત જીવનસાથીની હત્યા કરાવવા સુધી પહોંચી જાય છે. કેટલાક કેસમાં તો નાની અમથી બાબતને લઈને પણ પતિ અને પત્ની છૂટા થઈ જતા હોય છે. બનારસ હિન્દુ યુનિવર્સિટીના જ્યોતિષ વિભાગે એક સેમિનાર યોજીને આ સંશોધન વિશે વાત કરી હતી. આ સેમિનારમાં ભારતના 15 રાજ્યોમાંથી સંશોધન કરી રહેલા વિદ્યાર્થીઓ પહોંચ્યા હતા. એ ઉપરાંત નેપાળ, સિંગાપોર અને દુબઈથી પણ નિષ્ણાતો આવ્યા હતા. બનારસ હિન્દુ યુનિવર્સિટીના પ્રોફેસર વિનય પાંડેએ આ સંશોધન વિશે પહેલાં તો ઉપરછલ્લી રીતે માહિતી આપી. તેમણે કહ્યું કે ઉત્તર પ્રદેશ સહિત દેશના અનેક રાજ્યોમાં પતિ કે પત્નીની હત્યાના કિસ્સા વધી રહ્યા છે. મોટાભાગના કેસમાં જીવનસાથી જ હત્યારો કે હત્યારી નીકળે છે. આવા કેસોમાં હત્યા સુધીની વાત પહોંચવાનું કારણ માત્ર ને માત્ર લગ્નેતર સંબંધ જ હોય છે. તેમણે દાવો કર્યો કે કુંડળીને બરાબર રીતે મેચ કરવામાં આવે તો સંબંધમાં કોઈ જાતનો વાંધો ન આવે, કેમ કે આખરે જ્યોતિષ તો એક ગણિત જ છે, એટલે કે સાયન્ટિફિક હકીકત છે. આ સેમિનારમાં ઘણા બધા લોકોએ સવાલ કર્યો કે આખરે આવું સંશોધન કરવાની જરૂર કેમ પડી? જેનો જવાબ આપવામાં આવ્યો કે હિન્દુ ધર્મમાં તો લગ્ન એટલે અતૂટ બંધન, પરંતુ અત્યારે આધુનિકતાના નામે પરંપરાઓને ફગાવવામાં આવી રહી છે, જેની ખરાબ અસરો જોવા મળી રહી છે. આ વાતને સાયન્ટિફિકલી પુરવાર કરવા માટે જ આ સંશોધન કરવામાં આવ્યું. સેમિનારમાં સંશોધન કરનારા પ્રોફેસરે કહ્યું કે અત્યારે અનેક લોકો આધુનિક હોવાનું ઢોંગ કરે છે. આવા લોકો તો લગ્ન માટેનો સંબંધ નક્કી કરતાં પહેલાં કુંડળી મેચ કરતા જ નથી હોતા. તેમને કહેવું છે કે એના લીધે જ આખી વાત લફડા, ઘરેલું હિંસા, છૂટાછેડા અને હત્યા સુધી પહોંચી જાય છે. સ્વાભાવિક રીતે લવ મેરેજ કરનારાઓ તો કુંડળી મેચ કરતા જ નથી. તેમના માટે તો દિલ મેચ થાય એ જ મોટી વાત છે. એ સિવાય બાકી ઘણું ગૌણ થઈ જાય છે. આ પ્રોફેસરો કહે છે કે કુંડળી મેચ ન કરવાને કારણે લવ મેરેજ કરનારાઓના લગ્ન વધારે ટકતા નથી હોતા. વાત સંશોધનની હોય તો એક ચોક્કસ સાયન્ટિફિક રીત અપનાવવી પડે, નહીંતર એના કારણો અને તારણોને કોઈ માને જ નહીં.
એટલે એ સવાલ થવો સ્વાભાવિક છે કે આખરે આ સંશોધનમાં કેવા પ્રકારના સાયન્ટિફિક રીતો અપનાવવામાં આવી હતી. લગભગ 1.5 વર્ષ સુધી આ સંશોધન કરવામાં આવ્યું હોવાની વાત છે. એક વખત ડેટા આવ્યો એટલે એના પછી 6 મહિના સુધી એનું એનાલિસિસ કરવામાં આવ્યું. ડેટા એકઠો કરવા માટે 2 રીત અપનાવવામાં આવી. સૌથી પહેલાં તો આ યુનિવર્સિટીમાં આવતા લોકોનો ડેટા કલેક્ટ કરવામાં આવ્યો. તમને કદાચ ખ્યાલ હશે કે આ યુનિવર્સિટીના જ્યોતિષ વિભાગમાં ઓપીડી છે. જેમ હોસ્પિટલમાં ઓપીડી હોય છે ને એ જ રીતે અહીં પણ ઓપીડી ચાલે. ફરક એટલો જ છે કે અહીં જ્યોતિષીઓ લોકોની કુંડળી જોઈને તેમની સમસ્યાઓનો ઉકેલ આપી રહ્યા છે, જાણે કે ડૉક્ટર આપતા હોય. આખા દેશમાંથી અહીં આવતા લોકો આ કુંડળી અહીં બતાવતા હોય છે. એટલે આ રીતે આખા દેશના લોકોનો ડેટા કલેક્ટ કરવામાં આવે અને પછી એનું એક એનાલિસિસ કરવામાં આવે. હવે બીજી રીતની વાત કરીશું. આ સંશોધનની સાથે જોડાયેલા લોકોને ઉત્તર પ્રદેશના 12 અલગ અલગ જિલ્લાઓમાં મોકલવામાં આવ્યા. તેમણે લગ્નના 3 વર્ષમાં છૂટાછેડા થઈ ગયા હોય એવા લોકોને પસંદ કર્યા. આવા કુલ 250 કેસની વિગતો મેળવવામાં આવી અને એ પછી એનું આખું એનાલિસિસ કરવામાં આવ્યું. આ બંને કેસમાં લોકોને કેટલાક પ્રાઇમરી સવાલ પૂછવામાં આવતા હતા. સૌથી પહેલો સવાલ એ હતો કે લગ્ન કરતાં પહેલાં કુંડળી મેચ કરવામાં આવી હતી કે નહીં. જો કુંડળી મેચ ન કરવામાં આવી હોય તો પછી વધારે ખાસ સવાલો પૂછવાની જરૂર જ નહોતી. જો કુંડળી મેચ કરવામાં આવી હોય તો પૂછવામાં આવતું હતું કે કેટલા ગુણ મળ્યા હતા. ત્રીજો સવાલ એ રહેતો હતો કે કોઈ ગ્રહદોષ તો નહોતો ને. એના પછી તરત જ સવાલ પૂછવામાં આવતો હતો કે જો ગ્રહદોષ હતો તો પછી લગ્ન કેમ કર્યા. એ પણ પૂછવામાં આવતું હતું કે લગ્ન દરમિયાન સનાતન રીત રિવાજોનું સંપૂર્ણપણે પાલન કરવામાં આવ્યું હતું કે નહીં. લોકોના લગ્નની સ્થિતિ વિશે પણ માહિતી મેળવવામાં આવી હતી. આ સવાલો સરળ હતા પરંતુ એનાથી નક્કર હકીકત બહાર આવી. ડેટા એનાલિસિસમાં બહાર આવ્યું કે 37% કેસમાં 1-2 વર્ષમાં જ લગ્ન તૂટી ગયા, જેનું કારણ કુંડળી મેચ ન કરવાનું જ હતું. વળી આ સંશોધનમાં એ પણ હકીકત બહાર આવી કે 63% લગ્નોમાં સનાતન રીત રિવાજોનું સંપૂર્ણપણે પાલન કરવામાં નહોતું આવ્યું. ઘણા કેસમાં તો હોટલ બુકિંગને ધ્યાનમાં રાખીને લગ્નની તારીખ નક્કી કરવામાં આવી હતી. સામાન્ય રીતે આપણે બધા એમ જ માનીએ છીએ કે લગ્ન નક્કી કરવા માટે છોકરા અને છોકરીના ગુણો મળે એટલું પૂરતું છે. જોકે આ સંશોધન કરનારા નિષ્ણાતોએ કહ્યું કે આ તો અધૂરી વાત છે. તેમણે કહ્યું કે કુંડળી 2 રીતે મેચ થાય. એક તો અષ્ટકૂટ એટલે કે ગુણો મેચ કરવા જોઈએ, બીજું ગ્રહો મેચ કરવા જોઈએ. મોટાભાગના જ્યોતિષીઓ ગુણો તો મેચ કરે છે, જોકે ગ્રહોના ઊંડાણમાં જતા નથી. 36માંથી 32 ગુણો ભલે મળે, એમ છતાં ગ્રહદોષ હોય તો સંબંધ ક્યારેય ટકી જ ન શકે. અમે તમને વિગતે જણાવીશું કે આ ગ્રહદોષો કેટલા પ્રકારના હોય છે. પરંતુ અત્યારે સમય છે એક બ્રેકનો. બ્રેક બાદ આપનું સ્વાગત છે. અનેક લોકોના લગ્ન જીવનમાં પ્રોબ્લેમ્સ હોય છે. બનારસ હિન્દુ યુનિવર્સિટીના જ્યોતિષ વિભાગના પંડિતો મુજબ તો એનું એકમાત્ર કારણ આ કુંડળી જ છે. તેમણે સંશોધન કરીને કહ્યું કે ગ્રહદોષોના લીધે લોકોના લગ્ન તૂટે છે. હવે કેટલા પ્રકારના ગ્રહદોષ હોય એ પણ તમારે જાણવું પડે. સૌથી પહેલાં તો બધાને જ ડરાવતા મંગળ દોષ વિશે વાત કરીશું. કુંડળીમાં પહેલાં, બીજા, ચોથા, 7મા, 8મા કે 12મા સ્થાને મંગળ હોય તો મંગળ દોષ રચાય છે. સામાન્ય રીતે કહેવામાં આવે છે કે આવા માંગલિક વ્યક્તિએ માંગલિક વ્યક્તિની સાથે જ લગ્ન કરવા જોઈએ. આ સંશોધકો મુજબ માંગલિક દોષના ઉપાયો તો છે, છતાં 40% કેસમાં સમસ્યા રહેતી હોય છે. નાડી દોષ અને ગણદોષના લીધે પણ પ્રોબ્લેમ્સ થાય છે, જેનાથી આરોગ્યની સમસ્યા થાય છે. ઉપરાંત પતિ અને પત્ની વચ્ચેના સ્વભાવ એકદમ જુદા હોય છે, જેના લીધે ઝઘડા થાય છે. બનારસ હિન્દુ યુનિવર્સિટીના પંડિતો મુજબ એક ગ્રહદોષ ચંદ્રબલ વિચારનો હોય છે. ચંદ્ર વરવધુની રાશિથી ચોથા, 8મા કે 12મા સ્થાને હોય તો એ અશુભ ગણાય છે. દાનથી સ્થિતિમાં સુધારો થવાની સંભાવના રહે છે, પરંતુ એની ઉપેક્ષા કરવાથી લગ્નમાં કલેશ થવાની સંભાવના રહે છે. આ સંશોધનમાં બહાર આવ્યું છે કે કુંડળી યોગ્ય રીતે મેચ કરીને લગ્ન કરાવવામાં આવ્યા હોય તો એ ટકી જતા હોય છે. આવા કેસમાં ડિવોર્સનો રેટ એકદમ શૂન્ય છે. આ સંશોધનમાં એક કેસમાં
જોવા મળ્યું છે કે પત્નીએ લવ અફેરના ચક્કરમાં પતિની હત્યા કરાવી, જેનું કારણ ગ્રહ દોષ હતો. આપણા દેશમાં એકંદર ડિવોર્સનો રેટ લગભગ 1% છે, જોકે શહેરોમાં એનું પ્રમાણ ખૂબ જ વધારે છે. એક રિપોર્ટ મુજબ દિલ્હી, મુંબઈ, બેંગ્લોર, લખનઉ, હૈદરાબાદ અને કોલકાતા જેવા મેટ્રો શહેરોમાં ડિવોર્સના કેસીસમાં છેલ્લા 3 વર્ષમાં 3 ગણો જેટલો વધારો થયો છે. એક રિપોર્ટ મુજબ આપણા ગુજરાતમાં ડિવોર્સનો રેટ 0.63% છે. ઉત્તર પ્રદેશ અને મહારાષ્ટ્રમાં 11.6% છે. એ સિવાય મધ્યપ્રદેશમાં 11.5% અને રાજસ્થાનમાં 11.2% છે. આ રાજ્યોમાં દેશની એવરેજ કરતાં ડિવોર્સનું પ્રમાણ ખૂબ જ વધારે છે. હવે સવાલ એ છે કે જ્યોતિષ ખરેખર સાયન્સ છે કે નહીં, એના સંબંધમાં અનેક દલીલો કરવામાં આવી રહી છે. જોકે કેટલીક ખાસ વાતો પ્રત્યે અમારે તમારું ધ્યાન દોરવું જોઈએ. ફ્રાન્સના જાણીતા સાયકોલોજીસ્ટ મિશેલ ગોલ્કીલીને એક ઘટસ્ફોટ કર્યો. તેમણે 1950ના દશકમાં સર્વે કર્યો હતો. આ સર્વેમાં તેમણે ફ્રાન્સના 2000 જેટલા એથ્લીટ્સની જ્યોતિષીય વિગતોનો અભ્યાસ કર્યો, જેના પરથી તેમણે જણાવ્યું હતું કે જે લોકોની કુંડળીમાં ચોક્કસ સ્થાનોમાં મંગળ હોય તેમને જ રમતગમતમાં સફળતા મળે છે. આપણા ઋષિઓએ સૂર્ય સિદ્ધાંત અને સિદ્ધાંત શિરોમણી જેવા ગ્રંથોમાં ખગોળ વિશે ખૂબ જ ઊંડાણથી માહિતી આપી હતી. તેમણે ટેલિસ્કોપ કે બીજા કોઈપણ સાધનોની મદદ વિના આ માહિતી આપી હતી. તમને જાણીને આશ્ચર્ય થશે કે નાસા અને ઇસરોના શરૂઆતના દસ્તાવેજોમાં પણ ઋષિઓના જ્ઞાનનો પરોક્ષ રીતે ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. એટલે જ આપણા ઋષિઓ પશ્ચિમી દુનિયા કરતાં ખૂબ જ એડવાન્સ હતા. મહાન વૈજ્ઞાનિક ન્યૂટન પણ જ્યોતિષને માનતા હતા. તેઓ એક વૈજ્ઞાનિક હોવાથી સ્વાભાવિક રીતે ખુલીને આ વાત ન કહી શકે. આપણે એક કિસ્સા પરથી આ વાત સહેલાઈથી તમને કહીશું. એક દિવસ જાણીતા ખગોળશાસ્ત્રી એડમંડ હેલી ન્યૂટનની સાથે વાતચીત કરી રહ્યા હતા. એડમંડ હેલી ધૂમકેતુ પર રિસર્ચ કરવા માટે ખૂબ જ જાણીતા છે. એક દિવસ તેઓ જ્યોતિષ વિદ્યા વિશે ઘસાતું બોલ્યા. એટલે ન્યૂટને તેમને ખખડાવતા કહ્યું કે સર હેલી, મેં આ વિષય પર અભ્યાસ કર્યો છે, તમે નથી કર્યો. તમે ગેલિલિયોને એક ગણિતશાસ્ત્રી, ખગોળવેત્તા અને ભૌતિકશાસ્ત્રી તરીકે જાણો છો. હકીકત એ છે કે ગેલિલિયોને જ્યોતિષમાં ખૂબ જ ભરોસો હતો. એટલું નહીં, તેઓ જ્યોતિષ ભણાવતા પણ હતા. તેમણે પોતાની અને પોતાની દીકરીઓની કુંડળી પણ બનાવી હતી. આપણે માની શકીએ કે ગેલિલિયોની ખગોળ શોધ અને જ્યોતિષ વચ્ચે કોઈ કનેક્શન હોઈ શકે છે. દુનિયાના જાણીતા વૈજ્ઞાનિકોએ જ્યોતિષ વિદ્યાથી લાભ મેળવ્યો છે. બીજી તરફ અમેરિકાના એક લેજેન્ડરી ટ્રેડર WD જૈન જ્યોતિષ વિદ્યાથી કમાણી પણ કરતા હતા. તેઓ શેર બજાર અને કોમ્યુનિટી બજાર બંનેમાં સંશોધન અને ટ્રેડિંગ માટે જાણીતા હતા. તેઓ જ્યોતિષના આધારે આગાહી કરતા હતા કે આ બંને બજારોમાં કેવી રીતે ટ્રેન્ડ રહેશે. તેઓ જ્યોતિષને નેચરલ સાયન્સ માનતા હતા. શરૂઆતમાં તો બધા એમ જ માનતા હતા કે જૈનને કોઈ રીતે બજારના સિક્રેટ્સ ખબર પડી જાય છે. જ્યોતિષ વિદ્યાનો આરંભ ભારતમાં થયો હતો. અહીંથી જ આ વિદ્યા અનેક દેશોમાં પહોંચી. ભારતમાં જ્યોતિષો ભારપૂર્વક કહે છે કે જ્યોતિષ એક પાક્કું ગણિત છે. આધુનિકતા માટે આપણે આવી ભવ્ય પરંપરાને ગુમાવી ન જોઈએ. બનારસ હિન્દુ યુનિવર્સિટીના પ્રોફેસર આશુતોષ ત્રિપાઠીએ કહ્યું કે લવ અફેર તો ઠીક છે, પરંતુ લગ્ન કરવા માટે તો જ્યોતિષ જરૂરી છે. જ્યોતિષ કે ભગવાનમાં વિશ્વાસ કરવો કે નહીં એ દરેકની અંગત બાબત છે. અમારે તો તમને બનારસ હિન્દુ યુનિવર્સિટીના રસપ્રદ તારણો કહેવા હતા. શક્ય છે કે એના લીધે તમારું લગ્ન જીવન બચી જાય.